જે બંને હતા બંને ગવર્નર હતા, પોર્ટુગીઝ દ્વારા મોકલાયેલા ગવર્નર હતા. ફર્સ્ટ ગવર્નર. આ પરીક્ષામાં આ નહીં પૂછાય પણ આનાથી બીજો કંઈક તો પ્રશ્ન પૂછાઈ શકે, તો સાંભળી લો 2 મિનિટ. અહીંયા જે પહેલો ગવર્નર હતો પોર્ટુગીઝે જે મોકલ્યો હતો 1505 ની અંદર જે પહેલો ગવર્નર બન્યો એ કોણ બન્યો? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. આ લઈ આવ્યો ભારતમાં બ્લુ વોટર પોલિસી. લખી દઉં છું, કદાચ પ્રશ્ન પૂછાઈ જાય, કેમ કે પોર્ટુગીઝ ઉપર એક્ઝામિનર અંકલનું ધ્યાન છે. બ્લુ વોટર પોલિસી, બરાબર છે. હવે આને ઇન્ટ્રોડ્યુસ કરીએ, લાગુ નથી કરી અત્યાર સુધી. આનો ખાલી વિચાર હતો કે આવું આપણે કરીએ. ધેટ મીન્સ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થી લઈને સ્ટ્રેટ ઓફ મલક્કા સુધી બધો દબદબો, આખા સમુદ્ર પર દબદબો આપણો હોવો જોઈએ. એના માટે આને નેવી બનાવી, જે આગળ જઈને અલ્ફોન્સોના કામ લાગી. અને જ્યારે ફ્રાન્સિસ્કો આવ્યો હતો ને ત્યારે એનો કમાન્ડર હતો અલ્ફોન્સો. યાદ રાખજો, આ બધા ફેક્ટ છે, પરીક્ષાની અંદર ગમે ત્યારે પૂછાઈ જાય. સો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, એની સાથે કમાન્ડર બનીને કોણ આવ્યો? એનો રાઈટ હેન્ડ બનીને કોણ આવ્યો? અલ્ફોન્સો. પછી બેટલ ઓફ ચોલ થઈ, બેટલ ઓફ ડાબુલ થઈ. એની અંદર ફ્રાન્સિસ્કોના છોકરાને મારી નાખ્યો. ધેટ મીન્સ કે ફ્રાન્સિસ્કો નિરાશ થઈને પાછો વયો ગયો. એટલે ચાન્સ કોને આપ્યો? પોર્ટુગીઝે અલ્ફોન્સોને. અને હવે અલ્ફોન્સોએ ભૂકા બોલાવી દીધા. ગોવા કેપ્ચર કર્યું, કૃષ્ણદેવરાય સાથે સારા એને સંબંધ બનાવ્યા, અને પછી ગોવા 1510 ની અંદર કેપ્ચર કર્યું. હે ને? આ બધું ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ. ધેટ મીન્સ કે એટલે જ આને જ કહેવાય કે હી ઇઝ ધી રિયલ ફાઉન્ડર. પછી એને ગોવામાં સતી પ્રથાએ નાબૂદ કરી, યુસીસી ની વાત કરી, ક્રિશ્ચિયન મિશનરી લઈ આવ્યો, બરાબર ને? ઘણી બધી વાતો છે. અને એકવાર તમે ઓફલાઈનમાં આવજો, બહુ જ મોજ આવશે.